ગાડીમાંથી ધૂળો નીકળવા માંડ્યો ભાઈ. 101 ગાડી બંધ થઈ ગઈ ને. હે ઓલો મેં ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજા મોજ છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે આપણો દિવસ છે 239મો. અરે બેબી જબલું લે ને, જબલું મેકવાનું ચમકા ટિફિન રહ્યું ને લીકેજ થાય ને તો લોચો પડે. नैन्सी, नैन्सी बुन क्या कर रहे हो आप? हाँ नैन्सी, શું કરી? કાને દવાખાને લઈ ગયો તો નૈન્સી? કાને દવાખાને લઈ ગયો તો? હા ચમ બે આપણે ટિફિન ભરેલી છે ને આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ. નોકરી જઈ રહ્યા છીએ. આજનો દિવસ આપણો કેવો જાય છે અને આજે વરસાદ આવે છે કે નહીં? જો પેલો ઠેલો ઉતારતા આવજો એડો ઉપર એવો ઓમ હાથ અધર કઈ પોકાતી નહીં તું? હા ખુરશી લેતો હોય? ખુરશી લેવા જઈએ ભાઈ. નેન્સી પર જો ખુરશી લાવવા દે, જોઈએ ઠેલો ઉતારીએ કક નહીં. ચલો ભાઈ, નેન્સી બેન ખુરશી લઈને આવી ગયો છે. નેન્સી પડું ના હો, પડું ના, ઉતાર. હલે 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 લે પકડ. હા એ નેન્સી તો ઉતારે લે ઠેલો. નેન્સી ખુરશી સાબે લાવી તું તો? નેન્સી ખુરશી કોણ લાવી તું? કોણ લાવી તું ખુરશી? હા દાદા લાવ્યા હતા. ચલો ભાઈ, તો આપણે ટિફિન પેક કરી લઈએ. ટિફિન પેક કરીને પછી નીકળી જઈએ નોકરી જવા માટે. તો ચાલો તમને સીધા મળીએ નોકરી જઈને. જય નેન્સી ટાટા. આવજો. ચા નહીં થર્મોસમાં? પાડી ટાટા, कोयली टाटा, श्वेत थोबला टाटा. नहीं मतलब कुछ भी, ये लड़का पागल हो गया है ભાઈ. આપણે ડેલી ઊંઝા જે માલ આપવા માટે આવીએ છીએ, ઊંઝા આવીને આપણે ટોટલી બજારનો માલ નીકાળી દીધો હતો અને માલ નીકાળીને પછી બજારમાં માલ આપવા માટે આવી ગયા હતા. અને ધુમેલભાઈ મળી જશે ભાઈ. એવાની સુપર કાર લઈને ભાઈ આવ્યા છે તે. અને અમારા આગળ હેલિકોપ્ટર લઈને આવ્યા. હા, અમારે હેલિકોપ્ટર એવન સુપર કાર. બરાબર કાકા મજામાં? પછી કાકા કાકો તો ઓલવેઝ મજામાં હોય ભાઈ. તો બહુ લાવવાની? હા એવું તો પૂછવાના આવે લે તારે બહુ લાવવાની નહીં લાવવાની. તું પણ કે પહેલાં હું કેવું કાકા? તું પણ ચલો ભાઈ, તો જીરા ઓફિસ જઈને મળીએ. તો ભાઈ આપણે બપોરે જમ્યા અને પછી આપણે આજે રૂટ લઈને નીકળી ગયા છીએ. પાછળ બધો માલ જોઈ લો. આજે છે છાપીવાળો રૂટ અને અત્યારે આપણે ઊભા છીએ સિદ્ધપુર. જોઈ લો ભાઈ, સિદ્ધપુર આપણે ઊભા છીએ. અહીંયા સામેની મેડિકલે આપણે માલ આપી દીધો છે અને હવે આપણે સિદ્ધપુર બજારની અંદર થોડો માલ આપવાનો છે, આપી દઈશું અને પછી નીકળી જઈશું છાપી બાજુ. એટલે કે આ રસ્તામાં જે ગામડા આવતા હોય એ બધાનો ભાઈ રૂટ હોય છે, ક્યાં ક્યાં જવાના છીએ, કેવું રહે છે, તમે જોતા રહેજો. તો ચાલો તમને મળીએ થોડી વાર રહીને. અને ભાઈ વરસાદ આવે છે કે નહીં? હું લગતા જતો પણ એ તો મોકલતો તો પેલો મોય અક્ષયભાઈના મોય ગાડી ચાલુ હતી એટલે. ભાઈ આપણે કાકોશીમાં માલ આપતા હતા ને આપણા એક મિત્ર મળી ગયા હતા દિલીપસિંહભાઈ, કે આપણને ઊભા રાખ્યા અને જબરદસ્તી ચા પીવા લઈ ગયા ભાઈ. એટલે ભાઈ આપણે ચા પી લીધો. ચા પીને પછી આપણે થોડી વાર ઊભા રહ્યા અને પછી આપણે પાછા નીકળી ગયા. અત્યારે જો ગેસ પુરવા માટે ઊભા છીએ કાકોશી. વૈકણ આવીએ ને ભાઈ, વૈકણ ગેસ પુરાવાનું થાય ને એના લાલ જ હોય બીજો. તો ગેસ પુરાવી દઈએ આપણે અને પછી આપણે પાછા નીકળી જઈએ વર્કિંગમાં. તો ચાલો તમને મળીએ થોડા આગળ. ભાઈ ગેસ પુરાવા માટે કાકોશી ઊભા છીએ અને ભાઈ જેટલી લાઈન થઈ હજુ વાર થાય એવી. હજુ ગેસ પુરવાનું ચાલુ નહીં કર્યું ભાઈ. ખબર નહીં શું થયું ભાઈ પ્રોબ્લેમ. પેલામાંથી ઓમાં જાય એમ? બરાબર. આ ચાલુ કર્યું ભાઈ ને? ચાલુ કરી દો પેલા. ચાલુ થઈ ગયું ભાઈ. જો અડધા કલાકના ભાઈ હો ગયા.
બે સ્કૂલમાં રેલગાડી વાળું ચાલુ ગીત. છોકરા બધા રમી. ક્યાં જઈ લે રેલગાડી પાછી આવી. ગાડીમાંથી ધૂળો નીકળવા માંડ્યો ભાઈ. સુવાનું ગાડી બંધ થઈ ગઈ ને જોયે. આ ધૂળો નીકળે યાર. હવે ગાડી ના ચાલુ થાય. ગાડીમાં ભાઈ વાયરિંગ ને બધું બળી ગયું લાગે. જો આ ધૂણો હજુ આવી જાય. વાયરિંગ જ બળ્યું અંદરથી. 100% વાયરિંગ બળ્યું. ગેરેજ વાળા પૂછી એટલે કે ધીરે ધીરે પહોંચો ઊંઝા. બીજું હું એકદમ. તો ભાઈ રાત્રે તો આપણે ઘરે આવી ગયા હતા અને કાલે ભાઈ ઇકોમાં વાયરિંગ બળ્યું હતું. એટલા માટે ભાઈ ધૂણા નીકળતા હતા ગાડીમાંથી. તો એ બધું ઘણીવાર ખળી રહે. ખળી બંધ થઈ ગઈ હતી ભાઈ ગાડી. તો ગાડી બંધ થઈ ગઈ. પછી ઘણીવાર ગાડી ઠરવા દીધી. પછી પાણી વળ્યું એન્જિનમાં. પછી થોડીવાર રાહ જોઈને પછી સેલ મારે ને ગાડી ઉપડી જઈ ચાલુ થઈ ગઈ. પણ રાગી લઈને આવતા હતા તોય ધૂણા તો ઉડતા જ હતા. તોય ભાઈ રાગી ઊંઝા સુધી લાવ્યા અને પાછી હવે રિપેરિંગમાં આવવાની ભાઈ. તો અત્યારે તો આપણે નોકરી જવા માટે રેડી થઈ ગયા છીએ. તો ચાલો હવે સીધા નોકરી જઈએ. તો આજનો વ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જેને પણ આપણો વ્લોગ જોયો એને દિલથી આભાર. બાય બાય.